અરે, અચાનક શું થયું? બધા લોકો આમ તેમ દોડી રહ્યા છે. આજે જગન્નાથ મંદિરમાં એવું શું બની ગયું છે? કોઈ પૂજારી ગભરાયેલા હાલતમાં આમ તેમ ભાગી રહ્યા છે, તો કોઈના હાથમાં ગરમ પાણી છે અને કોઈ વૈદ્યને બોલાવવા દોડી રહ્યું છે. આ આખું દ્રશ્ય જોઈને મનમાં ભય અને આશ્ચર્ય બંને છે. પરંતુ જ્યારે અમે નજીક જઈને સાચી વાત જોઈ, ત્યારે ખબર પડી કે ઘટના તો આપણે વિચારી રહ્યા હતા એથી સંપૂર્ણ અલગ જ હતી. કાળિયા ઠાકર, જે કાલ સુધી સોનાના આભૂષણોથી શોભાયમાન હતા, હાથીની ચાલ જેવી ઠાઠથી ચાલતા હતા, એ જ આજે ધાબળો ઓઢીને પથારીમાં પડ્યા છે. બળભદ્રજી ચિંતિત થઈને પૂછે છે, ભાઈ, શું થયું તમને? જગન્નાથજી પેટ પકડીને કરુણ અવાજે કહે છે, દાઉ દાદા, આજે તો જીવ જતો રહ્યો છે. ઓઈ માં, પેટમાં બહુ જ દુખે છે. પછી ધીમા અવાજે બોલે છે, થોડી રબડી મળશે? લક્ષ્મીજી કહે છે, રબડી છાણામાં ના, સૂઈ જાઓ, હમણાં વૈદ કડવી દવા લાવશે. એટલામાં સુભદ્રાજી દોડી આવે છે અને કહે છે, ભૈયા, કાલે તો તમે ખુશી ખુશીમાં 108 ઘડા ઠંડા પાણીથી નાહ્યા. મેં ના કહ્યું હતું કે ન નહાશો, શરદી થઈ જશે. પણ તમે તો મારી એક પણ વાત ન સાંભળી. ઉપરથી માલપુઆ અને લાડુ ખાધા. હવે ભોગવો પરિણામ. હવે આપણા ઠાકોરજી એકદમ નાના બાળકની જેમ બોલ્યા, એક તો પેટમાં ગુડગુડ થઈ રહી છે અને ઉપરથી તમે જ જાણે જલે પર નમક છાંટો છો. કોઈ ઉપાય કરો, નહીતર આજે તમારો આ ભાઈ બચવાનો નથી. હવે વિચારો તો ખરા, જે આખા જગતનો નિર્માતા છે, જે આખી દુનિયાનું પેટ ભરે છે, એ જ આજે પોતે પેટના દુઃખથી તડપી રહ્યા છે. આને ભગવાનની લીલા ન કહેવાય તો શું કહેવાય? પણ આ બધું થયું કેમ? ચાલો હવે ફ્લેશબેકમાં જઈએ. કાલે હતી જ્યેષ્ઠ પૂર્ણિમા. ઉનાળો કડાકો મારતો હતો. જગન્નાથજીના મનમાં વિચાર આવ્યો કે આજે તો બહુ ગરમી લાગે છે, આજે તો મન મૂકીને નહાવું છે. અને ઠાકોરજી તો છે જ થોડા જિદ્દી. એકવાર જે મનમાં નક્કી કર્યું, એ કામ કર્યા વગર રહે નહીં. બસ પછી શું, ઠાકોરજી જઈને બેસી ગયા કુંડમાં. સેવકો પણ તૈયાર હતા. ચોખ્ખું પાણી, ચંદનવાળું પાણી, એક નહીં બે નહીં, આખા 108 ઘડા ઠંડુ પાણી ઠાકોરજીના માથા ઉપર ઢોળાયું. ઠાકોરજી મોજમાં, મસ્તીમાં, આનંદમાં નાહતા રહ્યા. ભક્ત ખુશ, ભગવાન પણ ખુશ. પણ હદ તો ત્યાં થઈ ગઈ. નાહ્યા પછી અચાનક ભૂખ લાગી. ભીના કપડામાં જ નજર પડી, 56 ભોગ તૈયાર. હવે શું કહીએ, જગન્નાથજીના પેટમાં તો જાણે ભૂખના કારણે ઉંદરો દોડી રહ્યા હોય. બસ ફટાફટ બેસી ગયા જમવા. ક્યારેક ગુલાબજાંબુ, ક્યારેક માલપુઆ, તો ક્યારેક ગરમા ગરમ ખીચડી. એક પછી એક ભોગ લેતા ગયા. સેવકો પણ પ્રેમથી જમાડતા ગયા. અરે, બાળક છે, થોડું વધારે ખાઈ લેશે તો શું થયું? પણ કોઈને ક્યાં ખબર હતી કે આ નાનકડું બાળકનું પેટ આમ ભરાતું જશે. અને પછી જે થયું એનું પરિણામ તો હવે આપણે આગળ સાંભળવાના છીએ. આજે સવારે ભગવાન જગન્નાથની ભારે બુખાર છે અને સાથે ભયાનક પેટ દર્દ. મંદિરના મુખ્ય વૈદ્ય, રાજવૈદ્ય દોડતા આવ્યા. તેમણે નાડી તપાસી અને ગંભીર અવાજમાં બોલ્યા, પ્રભુ, તમારી લીલાઓ તો તમે જ જાણો. નાડી બહુ ઝડપથી ચાલી રહી છે, અપચો થઈ ગયો છે અને ઉપરથી ઠંડ પણ લાગી ગઈ છે. એટલામાં જગન્નાથજી બાળક જેવી રીતે બોલ્યા, વૈદ્ય કાકા, એ બધું જવા દો, મને બસ કોઈ મીઠી દવા આપી દો. મારે તો આજે બહાર જઈને ભક્તોને દર્શન પણ આપવા છે. વૈદ્યજીએ થેલો ખોલ્યો અને અંદરથી કડવી જડીબુટ્ટી કાઢી. હસતા બોલ્યા, નહીં સરકાર, હવે મીઠું કંઈ નહીં મળે. બીમારી મીઠું ખાવાથી જ થઈ છે. હવે તો કડવી દવા જ પીવી પડશે. જગન્નાથજીએ કડવી દવા શબ્દ સાંભળતા જ ધાબળામાં મોઢું છુપાવી દીધું. એ દ્રશ્ય જોઈને મા સમાન ઘરડા બા આવી ગયા. આંખોમાં આંસુ. પ્રભુની આવી હાલત જોવાતી નહોતી. એમણે પ્રભુની બાજુમાં બેસી માથા ઉપર હાથ ફેરવ્યો. શરીર તો તાવથી તપતું હતું. જગન્નાથજીએ ધીમેથી આંખો ખોલી અને બોલ્યા, માં, બહુ દુખે છે. માં બોલ્યા, મારા લાલા, તને નજર લાગી ગઈ છે. આખી દુનિયાની નજર ઉતારનારા આજે પોતે જ બીમાર પડ્યા છે. તું ચિંતા ન કર. એ જ રાતે, જ્યારે પ્રભુ દુઃખમાં હતા, સ્વપ્નમાં મા સમાન બાને રાજવૈદ્યને નિર્દેશ મળ્યો. જગન્નાથજીએ કહ્યું,
હવે મને ઘી, દૂધ, મલાઈ, 56 ભોગ કંઈ પણ ન ખવડાવશો. મારું પેટ બહુ ભારેલું થઈ ગયું છે. આગામી 15 દિવસ હું બીમાર રહીશ. મા સમાનબાએ પૂછ્યું, તો પ્રભુ તમે શું સેવન કરશો? જગન્નાથજી મનમાં હળવું હસ્યા. ના માં, હું ભૂખ્યો નહીં રહું, પણ હવે બસ તેલની માલિશ, ફળનો રસ અને જડીબુટ્ટીનું પાણી. બીજા દિવસે મંદિરના દરવાજા બંધ થઈ ગયા. બહાર ભક્તો રડતા હતા. અરે, અમારા જગન્નાથજી ક્યાં ગયા? આજે દર્શન કેમ નથી? ત્યારે પંડા પૂજારી બહાર આવ્યા અને બોલ્યા, શોર ન કરો ભાઈઓ, અમારા લાલા બીમાર છે. વૈદ્ય આરામ કરવા કહ્યું છે. 15 દિવસ સુધી દર્શન નહીં. અંદરનું દ્રશ્ય તો બહુ જ પ્યારું હતું. એક ક્ષણ કલ્પના કરો, જે જગન્નાથજી સોનાના વાસણમાં જમતા હતા એ આજે સાદા સફેદ કપડામાં શાંતિથી સૂઈ રહ્યા છે. વૈદ્ય આવે છે, લીમડાનો રસ, આયુર્વેદિક જડીબુટ્ટીનો કાઢો લઈને. વૈદ્ય બોલ્યા, લ્યો પ્રભુ. જગન્નાથજી સૂંઘે છે અને બોલે છે, છી, કેટલું કડવું. દાઉદાદા બલરામજી હસીને બોલ્યા, બીમાર તમે છો, હું નહીં, ચૂપચાપ પી લો. એટલામાં મા સમાનબા આવે છે, પ્રભુને ખોળામાં લે છે અને પ્રેમથી કડવી દવા પીવડાવે છે. દવા પીતા જ પ્રભુનું મોઢું કડવું થઈ જાય છે. તરત જ ફળનો રસ આપી દે છે. આ લીલા 14 દિવસ સુધી ચાલે છે. ઓડિશામાં આ સેવાને કહે છે અનસર ઘરની સેવા. આ દિવસોમાં ભગવાનને તુલસી નથી ચડતી, ઘંટ નથી વાગતી, મંત્રો ધીમે બોલાય છે. જેમ આપણા ઘરે નાનું બાળક બીમાર હોય અને આપણે શાંતિ રાખીએ, એ જ ભાવ અહીં પણ છે. તો જગન્નાથજી આ લીલા દ્વારા આપણને શું શીખવે છે? ક્યારેય તમે વિચાર્યું છે જગતના નાથ થઈને ભગવાન કેમ બીમાર પડે છે? કારણ કે ભક્તોને સમજ પડે એ કોઈ પથ્થરની મૂર્તિ નથી, એ આપણા ઘરના સભ્ય છે. એને પણ શરદી થાય છે, પેટ દર્દ થાય છે અને કડવી દવા પીવી પડે છે. એ ભગવાન છે, પણ સાથે આપણા નટખટ બાળક પણ છે. 15 દિવસ પછી જડીબુટ્ટીઓ કામ કરે છે. પેટ દર્દ મટી જાય છે. જગન્નાથજી હસતા બોલે છે, હા, હવે સારું લાગે છે. અને પછી કહે છે, માં, લાવો હવે 56 ભોગ. વૈદ્ય હસીને બોલે છે, હા પ્રભુ, હવે તમે સ્વસ્થ છો, તૈયાર થઈ જાઓ. 15 દિવસ પછી જગન્નાથજી બહાર આવે છે. એમનું રૂપ જ અલગ હોય છે, એકદમ તાજું, સુંદર, નવ્ય ઉર્જાથી ભરેલું. આ દર્શનને કહે છે નવ્ય યૌવન દર્શન. અને પછી પ્રભુ ગુંડીચા યાત્રા માટે જાય છે. જાણે ભક્તોને કહેતા હોય, જુઓ ભક્તો, હું સારો થઈ ગયો છું, હવે હું ખુદ તમારી પાસે આવું છું. તો બોલો, આવા નટખટ બીમાર પડનારા ભગવાન બીજે ક્યાં જોવા મળશે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરો. રાધે રાધે.